શ્રી ગુસાઈજીના એક અનન્ય સેવક સારસ્વત બ્રાહ્મણ જલઘરાની નિત્ય સેવા કરતા. તેમના પુત્રનું નામ તુલસીદાસ હતું અને તુલસીદાસ આપના અત્યંત કૃપાપાત્ર હતા. સદૈવ શ્રી ગુસાઈજીના બાળકો સાથે કહેતા. શ્રી ગુસાઈજીના બાળકો કાકાજી કહીને આપને બોલાવે અને તુલસીદાસ પણ કાકાજી જ કહેતા. તુલસીદાસના માતા પિતાની 5 વર્ષની વયે મૃત્યુ થયું અને ત્યાર પછી તેનું પાલન પોષણ શ્રી ગુસાઈજીએ જ કર્યું. આપ તેમને 8મા પુત્ર તરીકે જ ગણતા અને લોકમાં પણ તેવું જ પ્રચલિત થયું. અને જ્યારે 7 પુત્રોને 7 નિધિ માથે પધરાવી આપી ત્યારે તુલસીદાસ ઉદાસ થઈ ગયા અને શ્રી ગુસાઈજીએ તેમના માથે શ્રી ગોપીનાથજી ઠાકોર પધરાવી આપ્યા અને તેમને આજ્ઞા કરી કે સિંધ દેશમાં જઈ આ પુષ્ટિ સંપ્રદાયનો પ્રચાર કરો. તેમને પણ નામ આપવા સુધીની આજ્ઞા હતી. અને ફરીથી જ્યારે શ્રી ગુસાઈજી અથવા તેમના બાળકો પાસે તે જીવ આવે ત્યારે પુનઃ નામ અને બ્રહ્મ સંબંધ દીક્ષા થતી. તો જ્યારે શ્રી ગોપીનાથજી ઠાકોરજીને પધરાવીને જતા હતા, ઠાકોરજીએ તુલસીદાસને કહ્યું કે હું જાપીજીમાં નહીં રહું, હું તો તારી પાછળ પાછળ ચાલ્યો આવીશ, પણ તું પાછળ ફરીને જોતો નહીં. મારા નુપુરનો ધ્વનિ તને સંભળાશે અને તેના પરથી તું સમજજે કે હું તારી પાછળ પાછળ આવી રહ્યો છું. અને માર્ગમાં જ્યારે શ્રી ઠાકોરજી ઊભા રહી જાય અને પછી ત્યાં જ મુકામ કરતા. ક્યારેક ક્યારેક શ્રી ઠાકોરજી બાલવત કોઈ સામગ્રી વગેરેની જીદ કરતા અને તુલસીદાસજી કહેતા કે વનમાં જે પ્રાપ્ત થશે તે હું ભોગ ધરીશ. તો પણ જો શ્રી ઠાકોરજી જો હઠ કરે તો તુલસીદાસ કહેતા કે હવે તો હું શ્રી ગુસાઈજીને જ કહી દઈશ. અને શ્રી ઠાકોરજી કહેતા ના ના, મારા શ્રી ગુસાઈજીને કાંઈ નહીં કહેતો, જે પણ ભોગ ધરીશ હું પ્રેમથી આરોગીશ. તો શ્રી ગુસાઈજી શ્રીજીને અત્યંત પ્રિય છે અને અતિ વશ છે. તો આવા શ્રી ગુસાઈજી, તેમનું નામ છે શ્રીમાન. શ્રીમતે નમઃ. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય.